ભરૂચ જિલ્લામાં ચોમાસાની સિઝનનો પ્રારંભ થતાં જ વિવિધ રોગના કેસો સામે આવી રહ્યા છે, જેમાં પણ ખાણીપીણીની લારીઓ અને તેની બનાવટ સ્થળે સાફ સફાઈ નહીં રાખવાની અનેક ફરિયાદો ઉઠતી હોય છે. ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાં જ ઘણી ખાણીપીણીની લારીઓ પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે. માખી મચ્છરોના ઉપદ્રવ વચ્ચે વાનગીઓ તૈયાર થતી હોય છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળતો હોય છે. પરંતુ સ્વાદ પ્રેમીઓની પાણીપુરી કેવી જગ્યાએ તૈયાર થાય છે, કેટલી સ્વચ્છતા છે તેવા સવાલો વચ્ચે અનેક ફરિયાદો અને ઉપરી સૂચનાઓના અનુસંધાને આજ રોજ શનિવારના રોજ ભરૂચના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ફૂડ ઓફિસર અશોક રાઠવાની આગેવાનીમાં શહેરના રતન તળાવ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવતા ચોંકાવનારા દ્રશ્ય જોવા મળ્યા હતા, જેમાં પાણીપુરીમાં વપરાતા બટાકાના માવા, પાણી, તેલ સહિતની ચટણીનો નાશ કરવાની ફરજ પડી હતી. આજરોજ અત્રે માન્ય સરકારની સૂચના મુજબ તથા વડી કચેરી ગાંધીનગરની સૂચના મુજબ અત્યારે ચોમાસું સિઝન ચાલી રહ્યું છે, તેને લખીને આપણે જે બી પાણીપુરીની લારીઓ ખાંચીનો વેપાર કરતા હોય એની તપાસ કરવામાં આવે છે. ખાસ કરીને પાણીપુરીની લારીઓ જ્યાં બનાવવામાં આવે છે ત્યાં તે લોકો કેવું રો મટીરિયલ વાપરે છે, શામાંથી બનાવવામાં છે, કયા તેલમાંથી, અને ફૂડ સેફ્ટી એક્ટ હેઠળની સિવિલ 4ની જોગવાઈઓનું પાલન થાય છે કે નહીં ખાદ્ય સલામતી માટે, એ શરતોનું પાલન થતું છે કે નથી તે માટે આજે તપાસ હાથ ધરવામાં આવી છે. અને સ્થળ પર તપાસ કરતા સેનિટરી કન્ડિશન જળવાતી નથી, તેથી અખાદ્ય ખોરાક હોય સ્થળ પર જ નાશ કરાવેલ છે. તથા આ તપાસ ભવિષ્યમાં બી ચાલુ રાખીશું અને ભરૂચની ગ્રામને સ્વસ્થ તથા તંદુરસ્ત ખોરાક મળી રહે તે માટે પૂરતી તકેદારી તથા કાળજી રાખીશું.